અંકલેશ્વરની ગડખોલ ગ્રામ પંચાયતના સરપંચ મંજુલાબેન ખુશાલભાઈ પટેલને ફરી એકવાર સરપંચ પદેથી દૂર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે। જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમની કલમ 57(1) હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે। ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે IAS દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 57(1) હેઠળ આ કાર્યવાહી કરવામાં આવે છે। અધિક વિકાસ કમિશનર ગાંધીનગર સમક્ષ થયેલી અપીલ નંબર 21/2025ના આખરી નિર્ણય બાદ આ હુકમ કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે। અપીલમાં અગાઉ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવેલો 25 જુલાઈ 2024નો મૂળ આદેશ યથાવત રાખવામાં આવ્યો હતો। અગાઉ હાઈકોર્ટમાંથી મળેલા સ્ટેના પગલે તેમને શરતી રીતે પુનઃ પદભાર સોંપાયો હતો। હવે અપીલનો આખરી નિર્ણય આવી જતા ફરી કાર્યવાહી કરવામાં આવે છે। સરપંચનો ચાર્જ હવે ગડખોલ ગ્રામ પંચાયતના ઉપસરપંચને સોંપવાનો આદેશ કરાયો છે અને હુકમનો તાત્કાલિક અમલ કરવા જણાવાયું છે। આ કાર્યવાહી વચ્ચે ગડખોલ ગામના કેટલાક ગ્રામ પંચાયત સભ્યો અને જાગૃત આગેવાનો દ્વારા વર્ષોથી ગ્રામ પંચાયતના વહીવટ અને કામગીરી અંગે સવાલ ઉઠાવવામાં આવતા હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે। આગેવાનોનો દાવો છે કે પંચાયતના વહીવટમાં ગેરરીતિઓ અંગે તેઓ લાંબા સમયથી રજૂઆતો કરતા આવ્યા છે અને આગામી સમયમાં પણ ગ્રામ પંચાયતના વહીવટમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે ભ્રષ્ટાચાર ચલાવી લેવામાં નહીં આવે। ગડખોલ ગ્રામ પંચાયતના વહીવટને લઈને અગાઉથી ઉઠતા સવાલો વચ્ચે સરપંચ સામેની આ કાર્યવાહીથી સ્થાનિક રાજકારણ ફરી ચર્ચામાં આવ્યું છે। સૌથી મોટી ગણાતી ગડખોલ ગ્રામ પંચાયતમાં ફરી એકવાર ભ્રષ્ટાચારના કેસમાં સરપંચ મંજુલાબેન ખુશાલભાઈ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। 25 વર્ષથી ગડખોલ ગ્રામ પંચાયતમાં સત્તા ભોગવતી માસ્ટર પેનલ જે ભ્રષ્ટાચારી સૌથી મોટી ચોર ગણાતી 2022થી 2026 સુધી અમો સભ્યો અને ગામના આગેવાનો દ્વારા જે ભ્રષ્ટાચારને બહાર પાડવા માટે જે મહેનત કરી રહ્યા હતા એમાં 3 વાર માસ્ટર પેનલના સરપંચ મંજુલાબેન ખુશાલભાઈ પટેલને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પંચાયતમાંથી સરપંચ પદેથી દૂર કરવામાં આવ્યા છે। અમે હજુ પણ જણાવીએ છીએ કે આવનારી ચૂંટણીમાં જે કોઈ સરપંચ આવશે અને ભ્રષ્ટાચારને ધ્યાને લઈને કામ કરશે તેને અમે સહેજ પણ ચલાવી લેવાના નથી। ગડખોલ ગામનો વિકાસ કરશે તેને અમે સાથ સહકાર આપીશું, બાકી થોડું પણ ચાલશે નથી।